હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધરતીસ કિચન। આજે હું તમારા માટે લઈને આવી છું ચીઝ પનીર બટર મસાલાની રેસીપી। સૌપ્રથમ આપણે એક વાટકીમાં દહીં લઈશું, એમાં મસાલા ઉમેરીશું જેવા કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। એને પછી બરાબર હલાવી દઈશું। હવે તમે જોઈ શકો છો કે બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે પનીર લઈશું, એના નાના નાના ટુકડા કરી દઈશું, પછી એને ગરમ તેલમાં ફ્રાય કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણા પનીરનો કલર બદલાઈ ગયો છે, એને બહાર કાઢી દઈશું। હવે ટામેટા લઈશું, એને નાના મોટા કટ કરી દઈશું। હવે ડુંગળી લઈશું, એને પણ નાના નાના પીસમાં કટ કરી દઈશું। હવે એનો વઘાર કરવાનો છે, એટલે આપણે એક કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકીશું। એમાં થોડું બટર એડ કરીશું, પછી એમાં ગરમ મસાલા ઉમેરીને બરાબર હલાવી દઈશું। પછી એમાં જીરું ઉમેરીશું અને બરાબર હલાવી દઈશું। હવે ઝીણી કટ કરેલી ડુંગળીને પણ અંદર ઉમેરીને બરાબર મિક્સ કરી દઈશું। ડુંગળીને થોડી વાર ચડવા દઈશું। હવે મિક્સર જારમાં ટામેટાને એડ કરીશું, એમાં આદુ, લસણ અને લીલા મરચાંને પણ ઉમેરીશું। હવે બધું બરાબર મિક્સચરની મદદથી ક્રશ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। ગ્રેવીને આપણે વઘાર કરેલી ડુંગળીમાં એડ કરીશું અને આને બરાબર હલાવી દઈશું। હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું, જેથી ગ્રેવી બરાબર ચડી જાય। હવે બધું બરાબર મિક્સ કરી દઈશું। હવે જે આપણે દહીંની ગ્રેવી તૈયાર કરી છે એને પણ અંદર એડ કરી દઈશું અને બરાબર હલાવી દઈશું। હવે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશું, પછી એમાં લીલા મરચાં ઉમેરીને હલાવી દઈશું। હવે સ્વાદમાં વધારો કરવા માટે હાથની મદદથી કસ્તુરી મેથીને ક્રશ કરીને ઉમેરી દઈશું। એમાં થોડો ગરમ મસાલો એડ કરીને બરાબર હલાવી દઈશું। હવે જ્યાં સુધી ગ્રેવીમાં તેલ ઉપર ના આવે ત્યાં સુધી થવા દો અને પછી એમાં પનીરના ટુકડા એડ કરી દો। હવે પનીરના ટુકડા એડ કરી દઈશું અને ઉપરથી થોડું બટર પણ ઉમેરી દઈશું અને બરાબર હલાવી દઈશું અને એને 5 થી 10 મિનિટ સુધી ધીમી આંચે થવા દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણી સબ્જીને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી દઈશું, પછી એની ઉપર ચીઝ ઉમેરી દઈશું। તમે પણ આવી સબ્જી ઘરે બનાવવાનો ટ્રાય કરી શકો છો। જો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો શેર કરી દેજો। થેન્ક યુ।